તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારા ઘરમાંથી આ વસ્તુઓ કાઢી નાખજો, નહીં તો અનર્થ થઈ જશે અને માતાજી તમારી ઉપર ક્રોધિત થશે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને નકારાત્મક ઉર્જાનો વાસ થશે અને ઘરમાં કોઈ સભ્યો સાથે કંઈ પણ થઈ શકે છે અને તમે દુઃખી થઈ જશો। તો મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમે પોતાના ઘરની આ વસ્તુઓ બહાર કાઢી નાખજો અને જો મિત્રો સાથે તમે આ વસ્તુ કરશો તો મિત્રો તમારા ઘરમાં કુળદેવીનો વાસ થશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જડ મૂળથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે। તો મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે અમુક એવા શુભ કાર્યો હોય છે કે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને મા દુર્ગાનો વાસ થઈ શકે। તો મિત્રો, જો તમે આ ચૈત્ર નવરાત્રિના આ વિડીયોને અંત સુધી જોઈ લેશો તો મિત્રો તમે નવરાત્રિમાં સાક્ષાત કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે। તો મિત્રો, નવરાત્રિનો અર્થ એ થાય છે કે નવ વિશેષ રાતમાં આપણે માતા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેમજ મિત્રો, આ નવરાતમાં દેવી શક્તિ અને તેના નવ વિશેષ રૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે। તો મિત્રો, દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને નવમી સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે। મિત્રો, નવરાત્રિમાં જગત જનની આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો, શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે। તો મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિની તારીખ, સમય અને શુભ મુહૂર્તને લઈને ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે રહેવાની છે। અમુક લોકો એવું વિચારે છે કે આ આવનારી ચૈત્ર નવરાત્રિ તારીખે અથવા તો આ તારીખે શરૂ થવાની છે। તો મિત્રો, તમને આજના આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ, શુભ મુહૂર્ત વિશે જણાવશું। તો મિત્રો, આના પછી આપણે એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જાણીશું કે નવરાત્રિ શરૂ થઈ તે પહેલાં તમે પોતાના ઘરમાંથી આ વસ્તુ કાઢી નાખજો, નહીં તો માતાજી તમારી ઉપર ક્રોધિત થશે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। અને જો મિત્રો તમે નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમે આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર નહીં કાઢો તો મિત્રો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે। જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રિ પહેલાં નહીં કાઢો તો માતા લક્ષ્મીની બહેન અનુલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે। અને મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંથી નહીં મળી શકે। તો મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના માતાજીના આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી કે જેથી કરીને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। તો મિત્રો, હિન્દુ પંચાંગ પ્રમાણે અમે તમને આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે એ જણાવવાના છીએ। તો મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આવનારા માર્ચના દિવસે શરૂ થઈ રહી છે। એની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ પહેલા દિવસે ઘટ સ્થાપન થતી હોય છે। આથી મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી નવદુર્ગા માના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો,
તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના છેલ્લા 3 દિવસોમાં સપ્તમી, અષ્ટમી અને નવમીની તિથિ છે એ બહુ જ ખાસ હોય છે. કારણ કે મિત્રો, સપ્તમી, અષ્ટમી અને નવમીની તિથિના દિવસે બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે, તેમજ તેનો હવન પણ કરવામાં આવે છે અને સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે અને બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે. અને મિત્રો, આ નવરાત્રિના 9 દિવસો જે હોય છે એ બહુ જ શુભ સંયોગવાળા હોય છે. તો મિત્રો, આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે, તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે. તેની સાથે જ મિત્રો, આપણે જાણીશું કે તમારે આ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા પોતાના ઘરમાંથી એવી કઈ અશુભ વસ્તુઓ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માં કુળદેવીનો વાસ થઈ શકે અને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે. તો મિત્રો, જો તમે ઘટ સ્થાપન કરવાના હો તો મિત્રો તમે આવનારી 30 માર્ચના દિવસે કરજો. અને મિત્રો, તમને જણાવી દઈએ કે આવનારી 29 માર્ચે ગ્રહણ રહેવાનું છે, પણ મિત્રો આ ગ્રહણ ભારતમાં નથી રહેવાનું. એટલે કે મિત્રો, સૂતક અને ગ્રહણથી કોઈ આપણને વાંધો આવવાનો નથી. તો મિત્રો, આ સમયમાં તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રિ છે એ આવનારી 30 માર્ચના દિવસે રવિવારે શરૂ થઈને આવનારી એપ્રિલ દિવસ રવિવારે પૂર્ણ થશે. તો મિત્રો, આ આવનારી ચૈત્ર નવરાત્રિની શરૂઆત અને સમાપન રવિવારના દિવસે જ થવાનું છે અને માતાની સવારી છે એ હાથી ઉપર રહેવાની છે. એટલે કે મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતાજી છે એ હાથી ઉપર સવારી કરી આવવાના છે. તો મિત્રો, આ શુભ દિવસોમાં જો તમે માતા દુર્ગાને વિશિષ્ટ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય છે એ જડમૂળથી સમાપ્ત થઈ શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, નજર દોષ હોય તો એ બધી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જાય છે. તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે અમુક એવા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ. અને સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે પોતાના ઘરમાંથી એવી કઈ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે. તો મિત્રો, આ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં જો તમે આ વિડીયોને લાઈક અને શેર ન કરીએ હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને મિત્રો, કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો આવો મિત્રો, આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે પોતાના ઘરમાંથી આ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ. તો મિત્રો, જુઓ, ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય એના પહેલાં મિત્રો તમારે પોતાના ઘરને બધી જગ્યાથી સાફ અવશ્ય કરી લેવું જોઈએ અને તમારે પોતાના ઘરને સ્વસ્થ રાખવું જોઈએ કે જેથી કરીને મિત્રો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં જ માં કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે. તો મિત્રો, નવરાત્રિ આવતા પહેલાં તમારે સૌ પ્રથમ પોતાના ઘરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ. અને મિત્રો, તમારા ઘરમાં જે કાંઈ પણ વધારાનો સામાન હોય અથવા ફાટેલા કપડાં હોય એ તમારે બહાર કાઢી નાખવા જોઈએ. આથી મિત્રો, ઘરમાં જે જૂનો પડેલો વધારાનો સામાન હોય એ પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. આથી તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં આ વસ્તુ પોતાના ઘરેથી
બહાર કાઢી નાખવી જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં પોતાના ઘરમાંથી એવી વધારાની વસ્તુ હોય છે એને જરૂરથી બહાર કાઢવી જોઈએ. અને મિત્રો ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય એના પહેલાં તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આસોપાલવ તેમજ આંબાના પાનના હારથી શણગારવો જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં માતાજીનો સૌ પ્રથમ પ્રવેશ થઈ શકે અને તમને સુખ સમૃદ્ધિથી તમારા ઘરને ભરી શકે. અને મિત્રો અમુક લોકો એવા હોય છે કે નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જ માતાજીની ચોકી કાગળ પાથરીને બનાવતા હોય છે. તો મિત્રો આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી તમારે કાગળની ચોકી બનાવવી જોઈએ નહીં. તો મિત્રો માતાજીની જો તમે સ્થાપના કરતા હો એટલે કે તમે ચોકીએ બેસાડતા હો તો આપણે સૌ પ્રથમ માતાજીને બેસાડવાના હોય તો આપણે એક પાટલા ઉપર લાલ કલરનું કપડું મૂકીને પછી જ માતાજીનો ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આ વસ્તુ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો તમારે આ જગ્યા ઉપર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલથી પણ ન મૂકવું જોઈએ. અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે લાલ કપડું મૂકો છો તો એ કપડું ફાટેલું ન હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીશું કે તમારે બીજી કઈ અન્ય એવી વસ્તુ છે કે જે તમારે ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. તો જો મિત્રો ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય એના પહેલાં તમારે મિત્રો જુઓ પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ. એટલે કે મિત્રો તેને કોઈ પણ વહેતા પાણીમાં નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. અને જો મિત્રો તમે આવી ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં રાખો છો તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે. આથી મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો હોય છે તો તે તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે મિત્રો આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા તો ફોટો આપણને પોતાના ઘરમાં નવરાત્રિ દરમિયાન રાખીએ છીએ તો મિત્રો આ વસ્તુ છે એ આપણા દુર્ભાગ્યને લાવે છે અને આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે. તેની સાથે જ મિત્રો આપણે ક્યારે પણ નવરાત્રિ દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રિ દરમિયાન નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાટ જેવી વધારાની વસ્તુઓ છે એ ભેગી કરીને મૂકી દેતા હોય છે. તેની સાથે જ અમુક લોકો એવા હોય છે કે જે પોતાના ઘરના માળિયામાં કે તેની નીચે કે ઉપર અથવા તો કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુઓ રહેવા દે છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે એ આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. આથી મિત્રો તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરમાંથી અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ. અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે અને પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ પડી ભાગે છે. તેની સાથે જ મિત્રો નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમારા ઘરમાં કોઈ એવી બંધ પડેલી ઘડિયાળ હોય તો મિત્રો તેને તમારે અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ. આનાથી મિત્રો ગરીબી આવી શકે છે અને સાથે જ જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો
બંધ પડેલી ઘડિયાળ છે એ તમારો સારો સમય આવવાનો હોય તો તે પણ રૂકાવી દે છે. તો મિત્રો, જો તમે બંધ પડેલી ઘડિયાળ નવરાત્રિ શરૂ થાય એના પહેલાં પણ તમે પોતાના ઘરમાં રાખશો તો મિત્રો તમારું નસીબ તમારો ક્યારે પણ સાથ નહીં આપી શકે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવવા લાગશે. આથી મિત્રો, જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવીને શરૂ કરી દેવી જોઈએ. કારણ કે મિત્રો, આપણા ઘરની જે ઘડિયાળ હોય છે એને આપણે પ્રગતિનું પ્રતીક માનીએ છીએ. આથી જો બંધ પડેલી ઘડિયાળ હોય તો તે આપણા ઘરની પ્રગતિમાં બાધા આડે લાવે છે. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમે બંધ ઘડિયાળને પોતાના ઘરમાંથી જરૂર બહાર કાઢી નાખજો. તેની સાથે જ મિત્રો, જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમે પોતાના ઘરના મંદિરની ઉપર કંઈ વધારાની વસ્તુ મૂકો છો તો મિત્રો તમને અવશ્ય બહાર કાઢી રાખજો અને પોતાના મંદિરને સાફ સફાઈ કરી નાખજો કે જેથી કરીને માતાજી તમારાથી પ્રસન્ન રહે અને ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જ દિવસે તમારા ઘરમાં મા દુર્ગાનો વાસ થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે કે જેથી કરીને તમે આગળ ખૂબ જ પ્રગતિ કરી શકો. તેની સાથે જ મિત્રો, તમારા મંદિરમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં સડેલા ફૂલ તેમજ વાસી ફૂલ હોય અથવા તો કોઈ પણ માતાજીનો ફાટેલો ફોટો અથવા તો ખંડિત મૂર્તિ હોય તો એ એવી જૂની અગરબત્તી હોય કે જેનો તમે ઉપયોગ ન કરતા હો અથવા તો વધારાનું માચીસ કે જેવી અન્ય વસ્તુઓ પડેલી હોય તો મિત્રો તમારે એ બધી જ વસ્તુઓને બહાર કાઢી નાખવી જોઈએ અને મંદિરને એકદમ સ્વસ્થ રાખવું જોઈએ. જો મિત્રો તમે મંદિરને સ્વસ્થ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે. માટે મિત્રો, તમે પોતાના ઘરના મંદિરને સ્વસ્થ રાખશો તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે કે જેથી કરીને માતા દુર્ગા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે. તેમજ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં પોતાના ઘરના મંદિરની પાસે અથવા તો ઘરની કોઈ પણ જગ્યામાં કોઈ પણ ફાટેલા ધાર્મિક પુસ્તક હોય તો તેને અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય અને પહેલાં તમારે પોતાના ધન રાખવાની તિજોરીને પણ સાફ કરી લેવી જોઈએ. કારણ કે મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે લક્ષ્મી માતા છે એ પણ ગ્રહ પ્રવેશ કરતા હોય છે. આજે મિત્રો, તમે જે પણ જગ્યાએ ધન રાખો છો એટલે કે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો એ જગ્યા ઉપર બીજો કોઈ ફાલતુ સામાન તમારે ન રાખવો જોઈએ. તો મિત્રો, ધન રાખવાના સ્થાનને આપણે મંદિરની જેમ જ સ્વસ્થ રાખવું જોઈએ. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિની જો તમે પૂજા અર્ચના કરતા હો તો તમારે માતાજીની પૂજામાં કોળીઓનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. તેની સાથે જ તમે રોજ માતાજીની પૂજા કરતા હો તો તેની સાથે તમારે કોળિયાની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ. અને સાથે જ મિત્રો, તમે ખૂબ જ ધન કમાવા માગતા હો તો તમારે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કરી પછી આ કોળિયાની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. અને આ કોળી ઉપર થોડુંક કંકુ નાખી અને પછી આ કોળીને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકવી જોઈએ. આથી મિત્રો, કોળિયાઓ છે એ લક્ષ્મી માતાને બહુ જ પસંદ હોય છે અને કોળીને આપણે પોતાના ઘરમાં રાખીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે. આનાથી મિત્રો આપણા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો એ તમારે ઘરેથી અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ. કારણ કે મિત્રો, આ તૂટેલા બૂટ ચંપલ હોય છે તો આના કારણે જ આપણા ઘરમાં
નકારાત્મક ઉર્જા આવી શકે છે અને આપણા ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ બની જતો હોય છે. તેની સાથે જ મિત્રો, જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમે પોતાના ઘરમાંથી જાળા કાઢવાનું બિલકુલ ન ભૂલતા. કારણ કે મિત્રો, જે ઘરમાં પણ જાળા હોય છે તો એ ઘરમાં માતાજી છે એ ક્યારેય પણ વાસ નથી કરી શકતા. તેની સાથે જ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમે પોતાના ઘરના રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણો રાખો છો તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવા જોઈએ. આનાથી મિત્રો આપણા ઘરમાં ગોરગરીબી આવી શકે છે. તેની સાથે જ જો તમારા ઘરે કોઈ તૂટેલો કાચ હોય તો એ તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિ દરમિયાન તૂટેલો કાચ પોતાના ઘરમાં રાખો છો અને એમાં તમે પોતાનો ચહેરો જુઓ છો તો મિત્રો આ વસ્તુ તમારું દુર્ભાગ્યને પ્રેત લાવે છે. આથી મિત્રો, તમારે નવરાત્રિ આવતા પહેલાં આ તૂટેલા કાચ છે એ પોતાના ઘરમાં બિલકુલ પણ ન રાખવો જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં તમારે સફરજન અવશ્ય ખાવા જોઈએ. તો મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવો છો તો એમાં મિત્રો સફરજન તમારે જરૂર અર્પણ કરવા જોઈએ. મિત્રો, જો તમે નવરાત્રિનું વ્રત રહો છો તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ. તેની સાથે જ મિત્રો, કેળા, પપૈયું તેમજ તરબૂચ અને મીઠી દ્રાક્ષ તમારે જરૂર ખાવી જોઈએ. આ વસ્તુ ખાવાથી મિત્રો, જે પણ વ્રતધારી હોય છે, એટલે કે જે પણ લોકો વ્રત રહે છે તે લોકો આ પ્રકારના ફળો ખાવાથી શક્તિ મળે છે અને તેનું વ્રત છે એ પણ સંપૂર્ણ થઈ શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવા જોઈએ. મિત્રો, સીતાફળ ખાવાથી 10 એવી મહત્વની બીમારી છે જે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત છે એ સફળ થઈ શકે છે. કારણ કે મિત્રો, સીતાફળના ફળમાં સીતા માતાનો વાસ હોય છે. તેમજ મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો સીતાફળને કોઈ પણ લોકો ખાય છે અને કંઈ પણ દુઃખોનો સામનો કરવો પડી શકતો નથી. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, આ ફળ છે એ આપણા શાસ્ત્રોમાં બહુ જ અને શુભ માનવામાં આવે છે. આ ફળ ખાવાથી મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્રત રહે તો એને પેકેટવાળી બંધિયાર વસ્તુ હોય છે એ ન ખાવી જોઈએ. એટલે કે મિત્રો, જે કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ પણ ન ખાવી જોઈએ. કારણ કે મિત્રો, આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલની ભેળસેળ હોય છે કે જેનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે. એટલે કે તમારું વ્રત ખંડિત થઈ શકે છે, જેથી કરીને તમને વ્રતનું પૂરેપૂરું ફળ મળી શકતું નથી અને માતાજી પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે. આથી મિત્રો, તમે ક્યારે પણ પેકેટવાળી વસ્તુ વ્રત દરમિયાન તેમજ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ગ્રહણ ન કરતા. તેની સાથે જ મિત્રો, જો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યુસ પીતા હો તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે મીઠું નાખવાનું નથી. આનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. આનાથી તમે વ્રતમાં એમ જ સાદું જ્યુસ પીવો છો તો મિત્રો આનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, ભૂલથી પણ બીજી કોઈ ભૂલ તમે ના કરતા. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર
ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.